રાજકોટમાં આગામી 5, 6 અને 7 જૂન દરમિયાન રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે બાબા બાગેશ્વરની કથાનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમની વિજ્ઞાન જાથાએ બાબાના દિવ્ય દરબાર સામે મોરચો માંડ્યો છે અને કાર્યક્રમનો ઉગ્ર વિરોધ કરવાની જાહેરાત કરી છે। વિજ્ઞાન જાથા દ્વારા બાબા બાગેશ્વરના દિવ્ય દરબારની આકરી ટીકા કરવામાં આવી છે। જાથાના હોદ્દેદારોનું માનવું છે કે અંધશ્રદ્ધા ફેલાવતા આવા કાર્યક્રમો સમાજ માટે હાનિકારક છે। આ અંગે જાથાએ સ્પષ્ટ કર્યું છે કે બાબાની કથા દરમિયાન જનજાગૃતિ ફેલાવવા અને અંધશ્રદ્ધા વિરુદ્ધ લોકમત કેળવવા માટે કાયદાની મર્યાદામાં રહીને વિરોધ કરવામાં આવશે। આગામી 3 દિવસ સુધી જીતેન્દ્ર શાસ્ત્રી વિરુદ્ધ શાંતિપૂર્ણ રીતે સૂત્રોચ્ચાર કરવા માટે જાથાએ પોતાના કાર્યકરો અને સમર્થકોને અપીલ કરી છે। વિજ્ઞાન જાથાએ કડક શબ્દોમાં જણાવ્યું છે કે જો કથા દરમિયાન બાબા દ્વારા કોઈ પણ પ્રકારના નિયમોનો ભંગ કરવામાં આવશે કે અંધશ્રદ્ધા ફેલાવવામાં આવશે તો પુરાવો સાથે પોલીસમાં ગુનો નોંધાવવામાં આવશે। રાજકોટમાં જૂન માસના રેસકોર્સના મેદાનમાં બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબારનું 3 દિવસનું આયોજન છે। કથાના આયોજનનો કદી પણ વિરોધ નથી। બાબા દિવ્ય દરબારના નામે લોકોને અંધશ્રદ્ધા તરફ ધકેલે છે, વહેમ અંધશ્રદ્ધા ચમત્કાર તરફ દોરી જાય છે, તેથી તેનો સદૈવ વિરોધ છે। પરચી અને લોકોના નામ કહી દેવા અને દેવી દેવતાના નામે લોકોને ગુમરાહ કરે છે, તેનો જાથા વિરોધ કાર્યક્રમ કરે છે। વિજ્ઞાન જાથાએ મિટિંગનું આયોજન કર્યું હતું, તેમાં બાબા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વાપસ જાઓ, बाबा की कोई जरूरत नहीं है, बंधारण का अपमान करता है वगैरह सूत्रोच्चार કરી વિરોધ પ્રદર્શિત કરવાના છે। 4 અને 5 વિજ્ઞાન જાથાના કાર્યક્રમમાં વિજ્ઞાન રેલી સાથે ધરણાનો આયોજન છે। તેમાં બાબા જે ખલનાયક છે અને કથાવાચક નથી કે પોતે સંત પણ નથી, તેનું વર્તણૂક વિવાદાસ્પદ રહ્યું છે। આ બાબાનો જે લોકોને ગુમરાહ કરે છે દેશમાં અને અભિવ્યક્તિ કરે છે અને માનસિકતા બતાવે છે, તે લોકો સમક્ષ મૂકવાના છીએ।